રાજકોटમાં નાત જાતના સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી। લોહીના સંબંધમાં જ હવસનું ઝેર ઓગળ્યું અને માસૂમ ભત્રીજી બની શિકાર। રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે કેવી હોય છે સ્થિતિ, જુઓ આ અહેવાલમાં। કાકા કે કસાઈ, રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉભેલો આ શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ સંબંધોનું ખૂન કરનાર એક હવસખોર છે। જે દીકરી પોતાના કાકાના ખોળામાં સુરક્ષિત અનુભવતી હોય એ જ કાકા જ્યારે કસાઈ બની જાય ત્યારે માનવતા લજવાય છે। 14 વર્ષની માસૂમ ભત્રીજી પર 5 મહિના સુધી ગુજારાયેલો અત્યાચાર અને એ અત્યાચારને છુપાવવા ખવડાવવામાં આવતી ગર્ભ નિરોધકની ગોળીઓ। આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે માસૂમ બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો। સંબંધો શર્મસાર, હવસખોર કાકાની કરતૂત। મધ્યપ્રદેશથી રાજકોટ મજૂરી કરવા આવેલો આ પરિવાર શું જાણતો હતો કે ઘરના જ સભ્યની નજર તેમની દીકરી પર બગડી છે। આરોપીની પત્ની 8 મહિનાથી પિયર ગઈ હતી અને આ એકલતાનો લાભ લઈને નરાધમે પોતાની જ ભત્રીજીને હવસનો શિકાર બનાવી। એટલું જ નહીં, પાપ પકડાઈ ન જાય તે માટે તે માસૂમ બાળકીને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવતો રહ્યો। ડોક્ટરે જ્યારે તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું કે આ ગોળીઓ બાળકીના શરીરને અંદરથી કોરી ખાઈ રહી હતી। ફરિયાદ નોંધાઈ હતી તે દિવસે એના આગલા દિવસે એના પેટમાં દુખાવો થતો હતો। જે પેટમાં દુખાવો થતો હતો એના કારણે જ તેના પિતાએ પૂછ્યું હતું કે શું કામ પેટમાં દુખાવો થાય છે, ત્યારે તેની પાસેથી ગોળીઓ મળી આવેલી હતી। જે ગોળીઓ ગર્ભ ન રહે તે માટેની હતી। આ ગોળીઓ એના કાકા પોતાને આપતા હતા છેલ્લા થોડા સમયથી, એવી હકીકત એણે જાહેર કરી। ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે પિતાને શંકા ગઈ અને તેમણે વોટ્સએપ પર આરોપી ભાઈને મેસેજ કર્યો। આ ચેટિંગ હવે પોલીસ માટે સૌથી મોટો પુરાવો બની છે। હવસખોર કાકા જ્યારે ભત્રીજી સાથે ઘરમાં એકલા હોય ત્યારે તેને ડરાવી ધમકાવીને મોઢું બંધ રખાવતો હતો। જ્યારે ભોગ બનનાર અને આરોપી એકલા ઘરે હોય તેવા સમયે, કારણ કે આ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને એક જ ઘરમાં સાથે રહેતા હતા, જેથી જ્યારે પણ એવો મોકો મળતો કે જ્યારે બંને એકલા હોય ઘરે ત્યારે એ સમયનો લાભ ઉઠાવી અને ધમકાવી અને આ દીકરી સાથે આ રીતનું કામ કરતા। પોલીસે હવે ગાડીઓ મજબૂત કર્યો છે, આરોપીના કપડાં કબજે લેવાયા છે। એફએસએલની ટીમે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે આ મેડિકલ સ્ટોર વગરની ગોળીઓ આરોપી લાવતો ક્યાંથી, કોણ છે આ ગુનામાં તેનો સાથીદાર? બી ડિવિઝન પોલીસ હવે આ તમામ પાસાઓ પર તપાસનો ધમધમાટ ચલાવી રહી છે। આરોપીના અમે કપડાં કબજે કર્યા છે। તેના એ સિવાય જે જગ્યા પર આ બનાવ બન્યો છે તે બનાવવાળી જગ્યા પરથી પણ મહત્વના પુરાવા એકત્ર કર્યા છે। જ્યારે ભોગ બનનારના પિતાએ પૂછવા માટે કે આ ખરેખર દવાઓ તમે પીવડાવતા હતા કે કેમ, એવું મેસેજ કર્યો હતો, તો એ વોટ્સઅપ મેસેજ અને એ તમામ ચેટિંગ જે છે ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી તે રિકવર કરવા માટે અમે તેમનો મોબાઈલ પણ કબજે લીધો છે આરોપી। ન્યાયની આશા, જેલના સળિયા પાછળ હવસખોર કાકા। કાયદાના સકંજામાં ફસાયેલો આ હવસખોર ભલે આજે ચૂપ હોય, પણ તેની કરતૂતોએ સમાજ સામે અનેક સવાલો ઊભા કર્યા છે। શું હવે પોતાના જ ઘરમાં દીકરીઓ સુરક્ષિત નથી? પોલીસની કડક તપાસ જ હવે આ માસૂમને ન્યાય અપાવશે। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી।